નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું કે કોઈ રે બતાવો અમને જોગીડો, જોગી મારી કાયાનો ઘડનાર રે, એવો કોઈ રે બતાવો અમને જોગીડો. તો હવે આ જોગીડો કાયાનો ઘડનાર, તો હવે પહેલાં તો આપણને એ જાણવું પડે કે કાયાનો ઘડનાર આને કેમ કહેવો છે અને એને આ કાયાને કેવી રીતે ઘડી છે. તો પહેલાં તો આપણે જોઈએ કે જેમ એક કુંભાર જંગલમાંથી માટી લાવે અને એ માટીની અંદર પછી એની ગાળ કરે, એને ખૂંદે, એને ચાકડે ચડાવે અને પછી એના ઘાટ પાડે અને ઘાટ પાડીને પછી તમે જુઓ કુંભાર છે ને એ ઘાટને ટીપે પણ એનો હાથ અંદર હોય ને બહાર ટીપતા હોય કુંભાર, અને ટીપે પછી એને તપાવે અને તપાવ્યા પછી એ ઘાટ બરાબર તપે ત્યારે જ એ ઘાટ પાકે. તો હવે એવી જ રીતે આપણી પહેલી જ લીટી છે, એવો કોઈ રે બતાવો અમને જોગીડો, હે જોગી મારી કાયાનો ઘડનાર રે, એવો કોઈ રે બતાવો અમને જોગીડો. જોગીડ એટલે કુંભાર. પરમાત્મા એક કુંભાર જ છે, પરમાત્મા એક જોગીડો જ છે, પરમાત્મા એક પ્રજાપતિ જ છે. હવે એની આ કાયાનો ઘાટ કેવી રીતે કર્યો. આપણે એક ભજન છે ને કે રામ રમકડું જડિયું રાણાજી અમને, રામ રમકડું જડિયું, નથી એ માટીનું, નથી એ લોડાનું, નથી કુંભારીનું ઘડિયું, રાણાજી અમને રામ રમકડું જડિયું, નથી એ લોડાનું, નથી એ લાકડાનું, નથી સુથારીનું ઘડિયું, રાણાજી મને રામ રમકડું જડિયું. તો હવે આના ઘડવા વાળો એક ઘડનારો બેઠો છે ઘટમાં રે, વાલા તારો ઘડનારો બેઠો છે ઘટમાં રે. તો હવે કાયાને આવું આ ઘાટ કોને ઘડે, કાયાને કોને બનાવી, કેવી રીતે બનાવી. તો પહેલા તો આ કુંભાર એકલો જ હતો, કુંભાર એટલે પરમાત્મા. પછી હવે આ ગાળો બનાવવા માટે અને 5 તત્વ પ્રગટ કર્યા. તો એ 5 તત્વ આપણે જાણીએ છીએ કે આકાશ, વાયુ, અગ્નિ અને પાણી, ધરતી. આ 5 તત્વનો આને ગારો બનાવ્યો અને એ ગારામાંથી આ કુંભારીએ ઉપર આબ અને નીચે ધરતી, એટલે કહે કે ફરતી ચક્કી દેખ કે રહ્યા કબીરા રોય, દો પટ્ટન કે બીચ મેં સાબુત બચ્યા ન કોઈ. આ ઘંટી બનાવી અને આ ચક્કીમાં ગાળાને પીસ્યો અને એમાંથી
જે ધરતી તત્વ છે, જે પૃથ્વી તત્વ છે, એમાં આ પરમાત્માએ 7 રસ મૂક્યા અને એ રસ આપણે જે અનાજ ખાઈએ છીએ, આપણે જે શાકભાજી ખાઈએ છીએ, આપણે જે ફળ ખાઈએ છીએ, આપણે જે ફ્રૂટ ખાઈએ છીએ, આપણે જે કંદમૂળ ખાઈએ છીએ, એ દરેક પ્રકારના રસ આમાં આવી જાય છે અને આપણા ખાધામાં આવી જાય છે. અને આપણા ખાધામાં એ રસ આવે છે, એ રસમાંથી લોહી બને છે, એ જ રસમાંથી ચરબી બને છે અને એ જ રસમાંથી એક બીજ બને છે જેને આપણે વીર્ય બીજ કહીએ છીએ. અને એ વીર્ય બીજ પછી માતાના ગર્ભકમળ એ પણ એક ધરતી છે અને એ ધરતીમાં એ બીજ દબાય છે. અને જેમ આપણે જોઈએ છીએ કે કમળ ભલે પાણી પર થતું હોય પણ કમળનું મૂળ ક્યાં હોય છે? ધરતીમાં હોય છે. જેમ આપણે જોઈએ કે ભગવાન વિષ્ણુની નાભીમાંથી એક કમળની દાંડી બહાર નીકળી છે અને એના પર કમળ ખીલી છે, એના પર બ્રહ્માજી છે. તો એ જ માની નાભી એક ધરતી છે અને એ ધરતીમાં જ્યારે બીજ રોપાય છે અરે એમાંથી પછી કમળની દાંડીમાંથી જેમ બ્રહ્માજી કમળની દાંડી પર સૂતા છે એમ બાળક પણ માના ગર્ભાશયમાં એક દાંડીથી જોડાયેલો હોય છે અને એ માના ગર્ભાશયની અંદર જેટલું સાગરનું પાણી ખારું એટલું જ માના ગર્ભાશયનું પાણી એટલું જ ખારું હોય છે, એટલી જ ટકાવારી હોય છે. અને ત્યાં આ પરમાત્મા રૂપી એ કુંભાર અહીંયા એનો ઘાટ કાઢતા હોય છે, એનો ઘાટ ત્યાં ગળાય છે. હવે એને જ જોગી કીધો છે, મને એવો જોગી બતાવો કે આ કાયાને જેને ઘડી છે. હવે આ કાયાને એવી ઘડી છે કે તમે વિચાર કરો કે આપણે બહારની રીતે આપણે ગમે એટલું ઘડીએ, આપણે સામાન્ય વાત કરીએ તો આપણે આપણી ઉંમરમાં કેટલા જોડી બૂટ ચંપલ તોડી નાખીએ છીએ. જેવો નવો બૂટ લાવ્યા કે નવું ચંપલ લાવ્યા કે નવી મોજડી લાવ્યા, એના તળિયા તૂટી જાય છે, એ ઘસાઈ જાય છે. પણ આને ઘડ્યું છે તો જુઓ, કોઈ દિવસે એમ થયું કે આનું તળિયું નવું નખાવવું પડ્યું, ઘસાઈ ગયું, બીજું લાવવું પડ્યું. અને આના શરીરના જેટલા સ્પેર પાર્ટો બનાવ્યા છે એમાં તમે નજર એક સ્પેર પાર્ટની કિંમત તમે જુઓ, શરીરના એક અંગની કિંમત તમે જુઓ, એની અકિંમતી વસ્તુઓ આપણને મફતમાં આપી દીધી છે. એવું આને ઘડ્યું છે. તો હવે એને કોઈ કહે ને કે મારી પાસે કંઈ નથી, એ વાત ખોટી છે. તમને તમારી પાસે તમે અજબોપતિ છો, તમે કરોડોપતિ છો, તમે ખરબોપતિ છો, એટલું યંત્ર તમારામાં પરમાત્માએ ઘડવાવાળાએ એટલી બધી અકિંમતી ચીજ તમારામાં મૂકી દીધી છે. અને બીજા નંબર એની લીલા તમે જુઓ, ઘડ્યા પછી પણ તમે જુઓ, જ્યારે એને ખબર પડશે, બાળક ગર્ભમાં તૈયાર થાય છે ત્યારે ખબર પડશે કે હવે નાનું બાળક છે, એને ખોરાક તો જોઈએ જ. તો એના જન્મ પહેલાં તો તમે વિચારતો કરો કે જે લોહીમાંથી એ બાળકને માટે દૂધ બનાવી દે છે અને એ પછી એ બાળકને પોષણ મળે ત્યાં સુધી એમ થાય કે હવે આ થોડો ઘણો અનાજ ચાવતો થયો, પછી એને દૂધિયા દાંત આપે છે કે પોચું પોચું ખાઈ શકે, પછી એને કાયમી દાંત આપે છે. તો હવે તમે વિચાર તો કરો, તમે જો ભેંસના આંચોળ, ભેંસનું જે આપણું અડાણ હોય, ગાયનું અડાણ હોય, એ ભલે 10 લીટર દૂધ આપતી હોય પણ તમે એને કાપો તો મેથી એક છાંટો દૂધ ના નીકળે. અને જ્યારે તમે એને આમ દોવા બેસો એટલે 5-7 લીટર દૂધ તમને આપી દે. આ કામિલ કામ કમાલ કિયા તુમને ખ્યાલ મેં ખેલ બનાવી દિયા. કેટલી બધી કારીગરી આની છે. આ કાયાના ઘરને એટલે કહે છે કે કોઈને બતાવો અમને એ જોગીડો, અમારે એ જોગીડો જોવો છે. એ જોગીડાએ આ અજબસી કાયા કેવી રીતે બનાવી, આનો ઘાટ કેવી રીતે ઘડ્યો, આમાં જાદુ મંત્ર એને કેવું કર્યું.
આમાં એને આપણે અત્યારે જોઈએ કે કેલાલ સરઘસવાળો આવે છે કે ભાઈ જાદુમાં આપણે ટિકિટ લઈને જોવા જઈએ છીએ, પણ આ વગર ટિકિટે આપણું તો જુઓ. પોતે હવે વિચાર કરો કે તમે અહીંયા આપણે એક મગજની આટલી એક ચીપમાં એને 700 સેલ મૂકી દીધા છે. જગતમાં જેટલા બધા પુસ્તકો હોય, પછી હિન્દુના હોય, મુસ્લિમના હોય, શીખના હોય, ઈસાઈના હોય કે પારસીના, યહૂદીઓના હોય, જેટલા બધા પુસ્તકો તમે યાદ કરી લો, વાંચી લો, તો તમારો આ મેમરી પૂરી ભરાય નહીં, તોય જગ્યા વધે, એટલું બધું મૂકી દીધું છે. અને બીજાને તમે વિચાર તો કરો, તમે જે પણ ખાઓ એની ફેક્ટરીમાં બધું અલગ 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 થઈ જાય. વિટામિન A, B, C, D, B12, જે જરૂર પડે એ બધું અલગ થઈ જાય, અને જેની જરૂર ન પડે, જે નકામી વસ્તુ છે એ ગુદાવાટે બહાર નીકળી જાય. કેટલું આની અજાયબ રચના કેટલી છે, વિચારો તો ખરો. હવે તમે રાત્રે સૂઈ ગયા હોય અને તમારા શરીર પર ખાલી કોઈ સ્પર્શ થાય તો એ તમને કહી દે તમારા શરીર સ્પર્શ થયો. આની અજબ રચના છે આની. એ એટલે કહે છે કે કોઈને બતાવો અમને આ જોગી મારી કાયાનો કરનાર. અમારે કંઈ જ જોવું નથી, અમારે જોગીના દર્શન કરવા છે. પણ હવે આ જોગી તો કંઈ રસ્તામાં પડ્યો છે, અને આ જોગી પોતે આ કાયાને ઘડીને પાછો અંદર જ બેસી ગયો છે. એટલે કહે છે ઘડનારો બેઠો છે ઘટમાં રે, રામ તારો ઘડનારો બેઠો છે ઘટમાં રે. હવે તો 12 વાત તો ક્યાંક ગોતી લઈએ, ચલો એમ કે ભાઈ આ ચંદ્ર ઘડનારો ચંદ્ર પર બેઠો છે, આપણે ચંદ્ર પર વયા જઈએ, એ ગોતી લઈએ. પણ હવે અંદર જ બેઠો છે, અને અંદર ક્યાંય બેઠો છે એનો આપણે અલગથી વિડીયો બનાવી દઈશું. એનું પણ રહસ્ય છે કે પોતે અંદર ક્યાંય બેઠો છે. તો હવે આને ગોતવા માટે શું કરવાનું? એટલે પછી હવે સંતો કહે છે કે તમારે આને હું રે હરણીને પીયું મારો પારધી, અને મને માર્યા મને શબ્દના બાણ. હું રે હરણીને પીયું મારો પારધી, હે માર્યા મને શબ્દના બાણ રે, એવો કોઈ રે હે બતાવો અમને જોગીડો. જોગી મારી કાયાનો હે ઘડનાર રે, એવો કોઈ રે બતાવો અમને જોગીડો. હવે જોગીડા પાસે કેવી રીતે જવાય? ત્યારે સંતો કહે છે કે સુરતાને તમારે હરણીનું રૂપ આપી દેવું પડે, અને પીયું મારો પારધી. એટલે પીયું કોણ? સદગુરુ પોતે પીયું, સદગુરુ પોતે શિકારી. અને સદગુરુ જ્યારે એ સુરતાને શબ્દનું બાણ મારે, અને એ શબ્દનું બાણ મારે એટલે આપણું જે મૂલાધાર ચક્ર છે, એ મૂલાધાર ચક્રમાં જે આપણી ઉર્જા સંસાર તરફ વહી રહી છે, સંસાર તરફ ભાગી રહી છે, વિષય, વાસના, કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, આમાં જે આપણી ઉર્જા ભાગી રહી છે, એ ઉર્જારૂપી હરણી જ્યારે વિંધાઈ જાય, જ્યારે ઘાયલ થઈ જાય, ત્યારે એ બહાર જતી બંધ થઈ જાય, અને એની ઉર્જા પછી ધીરે ધીરે સૂક્ષ્મના નાડીમાં ઉઠવા માંડે, અને એક શબ્દનું બાણ મારે, એક નામનું બાણ મારે, અને એ નામના બાણથી જ્યારે આ હરણીરૂપી સુરતા ઘવાય છે, હરણીરૂપી ઉર્જા ઘવાય છે, ત્યારે અને આપણે જો તમે કોઈ ચિંતામાં હશો ને, તમને કંઈ ઘા પડ્યો છે ને,
તો તમારી ઉર્જા બધી મસ્તકમાં ચડી જશે. તમને કંઈક વાગી ગયું હોય ને એટલે તમારી ઉર્જા જે સંસાર તરફથી જે ઓટોમેટિક સંસારમાંથી લુપ્ત થઈ જશે. તમે કોઈ દિવસ કોઈ વાગેલા પુરુષને જુઓ, કોઈને ઘા પડ્યો હોય, કોઈને હથિયારનો ઘા પડ્યો હોય, કોઈને બીજો ઘા પડ્યો હોય, કોઈને એક્સિડન્ટ થયું હોય, એ જુઓ, એની ઉર્જા સંસાર તરફ ઓછો પ્રવાહ છે. એની ઉર્જા ભલે એ અજ્ઞાનતા વસ્તુ છે, પણ અજ્ઞાનતામાં એની ઉર્જા સૂક્ષ્મના બાજુ ખેંચાણ કરતી હશે. તો જ્યારે શિષ્ય છે એ હરણીના રૂપે ગુરુ પાસે જાય છે અને ગુરુ એ જ પાર્થિવ હોય છે, અને પણ જ્યારે એને શબ્દના બાણ માર્યા હોય છે એટલે કહે છે લાગ્યા કલેજે છેદ ગુરુ કા વૈદ ન જાણે એ વાતો. અને જેના કલેજે, જે હરણીના કલેજામાં, જે શિષ્યના કલેજામાં ગુરુના શબ્દનું બાણ વાગી ગયું અને એના કલેજામાં છેદ પડી ગયો, એ પછી એની જે ઉર્જા છે, એની સુરતા છે, સુરતા પછી શબ્દ સાથે જોડાય છે. સુરતાને શબ્દનો એકતા થઈ અને શબ્દ એ જ જોગીડો છે. અને જ્યારે સુરતા એ સ્ત્રી છે, શબ્દ એ જોગીડો છે, એટલે શબ્દ એ પુરુષ છે, અને શબ્દ એ જ આ કાયાનો ઘડનાર કુંભાર છે. પણ ત્યાં જ્યારે શબ્દ અને સુરતાનું મિલન થશે ત્યારે જ આપણને ખબર પડશે કે કાયાનો ઘડનાર જોગી કોણ છે. ત્યારે જ આપણે એના દર્શન કરી શકીએ છીએ. નહીં તો જ્યાં સુધી જો સાચા સદગુરુ ન મળે, પછી તમે ગમે એટલા સત્સંગ કરો કે ગમે એટલા તમે બીજી ક્રિયાઓ કરો, કર્મકાંડ કરો, પણ જ્યાં સુધી લાગ્યા કલેજે છેદ ગુરુ કા, જ્યાં ગુરુ જે બાણ મારે છે, શબ્દનું બાણ મારે છે, અને એ શબ્દ તમે તમારા કલેજામાં વાગે છે, તમારું કલેજું જ્યારે ઘવાઈ જાય છે ત્યારે મૂલાધાર ચક્રના સંસાર તરફના બધા રસ્તા બંધ થઈ જાય છે. અને ત્યારે એક જ ઉર્જા, એક જ સુરતા વધે છે કે જે સુરતા સૂક્ષ્મના માર્ગે યાત્રા કરીને અને જે કાયાનો ઘડનાર જોગીડો છે, કાયાનો ઘડનાર જે શબ્દ છે, જેને આપણે પરમાત્મા કહીએ છીએ, એ જોગીડાને શોધી પાડે છે. હરિ ઓમ તત્સત. આદેશના નમસ્કાર.